મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દેશના 80મા સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ રાજ્યના નાગરિકોને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે। મુખ્યમંત્રીએ આઝાદીના શતાબ્દી વર્ષ તરફ આગળ વધી રહેલા ભારતમાં આજે રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર સહિત અનેક વિષયો પર વાત કરી છે। આવો જાણીએ શું મુખ્યમંત્રીએ પ્રજાને શું શુભેચ્છા પાઠવી છે। મુખ્યમંત્રીએ જણાવ્યું કે આઝાદીના 8 દાયકા આ વર્ષે ગૌરવભેર પૂરા કરીને શતાબ્દી વર્ષ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ। દેશને આવી મહામૂલી સ્વતંત્રતા અપાવનારા આઝાદીના લડવૈયાઓ દેશ માટે વીરગતિ વોરનારા નામી અનામી અનેક સ્વાતંત્ર્ય વીરોને વંદન કરું છું। એમણે આપેલી એ વિરાસતના સન્માન અને દેશના સ્વાભિમાન સાથે દુનિયાના દેશો સમક્ષ એક વિશિષ્ટ છબી ભારતે મૂકી છે। આઝાદી માટે ખપી જનારા વીરોનો મંત્ર હતો દેશ માટે મરી ફીટવાનો રાષ્ટ્ર કાજે સમર્પિત રહેવાનો। આજે જન જનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને પ્રેરણાથી દેશ માટે જીવી જાણવાનો અને રાષ્ટ્રહિત પ્રથમનો મંત્ર ગુંજે છે। દેશની વિરાસતોનું ગૌરવ કરવાના અનેક અવસરો પણ પીએમ મોદીએ આપણને આપ્યા છે। સોમનાથ મંદિરના પુનઃનિર્માણના 75 વર્ષની ઉજવણીથી આપણે સનાતન સંસ્કૃતિની વિરાસતને ગૌરવમય બનાવી છે। વિરાસતોના ગૌરવ સાથે વિકાસની નીત નવી ઊંચાઈઓ આપણે વડાપ્રધાનની વિઝનરી લીડરશિપમાં વિરાસત ભી વિકાસ ભીથી પાર કરી છે। તેમણે વિકસિત ભારત 2047ના નિર્માણનો જે સંકલ્પ કર્યો છે તેમાં ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિને મુખ્ય આધાર ગણાવ્યા છે। આપણે પણ ગુજરાતમાં આ 4 પિલ્લરના સશક્તિકરણ માટે અનેક આયામો પાર પાડ્યા છે। ગરીબો વંચિતો અને જરૂરતમંદ લોકોને કલ્યાણ યોજનાઓના કેન્દ્રમાં રાખીને સેચ્યુરેશન એપ્રોચથી 100% લોકો સુધી યોજનાઓના લાભ પહોંચાડી રહ્યા છીએ। યુવા શક્તિના કૌશલ્યથી સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવવા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ અને ઇનોવેશન પોલિસી પણ અમલી બનાવી છે। ડેટા એઆઈ ઇનોવેશન અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશનને પ્રોત્સાહન આપવા 5 વર્ષ માટે ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી અમલી બનાવી છે। હવે આપણા યુવાનો જોબ સિકરમાંથી જોબ ગિવર બની રહ્યા છે। આવી હોનહાર યુવા શક્તિના ઉજ્જવળ ભવિષ્યને સુરક્ષિત રાખવાનો વડાપ્રધાને મક્કમ નિર્ધાર કર્યો છે। યુવાઓના ભવિષ્ય સાથે ચેડા કરનારાઓને નશ્યત કરવા જાહેર પરીક્ષા સુધારા વિધેયક તાજેતરમાં સંસદે પારિત કર્યું છે। ટેકનોલોજીનો પારદર્શી ઉપયોગ સુનિશ્ચિત કર્યો છે। અન્નદાતા ખેડૂતના હિતોને પણ અગ્રતા આપી છે। ટેકાના ભાવે ખરીદી કિસાન સન્માન નિધિ દિવસે વીજળી અને સિંચાઈ માટે પૂરતું પાણી એમ બીજથી બજાર સુધી દરેક કદમ પર સરકાર અન્નદાતાની પડખે છે। એટલું જ નહીં કુદરતી આફતો સામે ઉદાર સહાય પેકેજ આપીને સરકાર ખેડૂતોની હામી બની છે। સમાજનો 50% હિસ્સો ધરાવતી નારી શક્તિના સ્વાવલંબન માટે પણ સરકારે નક્કર આયોજનો કર્યા છે। રોજગારીના સર્જનમાં નારી શક્તિની ભાગીદારી 42% છે તે 2047 સુધીમાં 75% સુધી લઈ જવાની નેમ છે। 5 લાખથી વધુ બહેનો લખપતિ દીદી બનીને પરિવારને આર્થિક આધાર પૂરો પાડે છે। ઉદ્યોગ ક્ષેત્રે શી સ્ટાર્ટઅપ અને સહકારી ક્ષેત્રે મહિલા મંડળીઓને પણ પ્રોત્સાહનો પૂરા પાડ્યા છે। આવનારા સમયમાં વિકાસ અને અર્થતંત્રની પ્રગતિમાં ટેકનોલોજી મુખ્ય પરિબળ બનવાની છે એ વાત નિશ્ચિત છે। ટેકનોલોજીના અને ઇમર્જિંગ સેક્ટર્સમાં ગુજરાત મહત્વના પ્લેયર તરીકે ઉભરી આવ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ગુજરાતમાં 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયા છે। આના પરિણામે નવા એમએસએમઈએસ અને નવા ઉદ્યોગો માટે આત્મનિર્ભરતાની તકો ઊભી થઈ છે। વડાપ્રધાને સૌના સાથ સૌના વિકાસ સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસથી વિકાસની આગવી દિશા આપી છે। ગામડું હોય કે નગર દરેક વ્યક્તિ અને સમાજને વિકાસની મુખ્ય ધારામાં લાવવાનો સેવા યજ્ઞ તેમણે આદર્યો છે। ગુજરાતમાં એ જ માર્ગે ચાલીને વોકલ ફોર લોકલથી ગ્રામીણ ઉદ્યોગો હસ્તકલા વિરાસતોને ગ્લોબલ પ્લેટફોર્મ આપ્યું છે। વાઇબ્રન્ટ સમિટની સફળતાને પગલે વિશ્વના દેશોના ઉદ્યોગ રોકાણકારો ગુજરાત આવ્યા છે। હવે લોકલ એસ્પિરેશન ગ્લોબલ એમ્બિશનના ધ્યેય સાથે આપણી પ્રાદેશિક ક્ષમતાઓને વિશ્વ સમક્ષ મૂકી છે। એ માટે 4 વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ સફળતાપૂર્વક પાર પાડી છે અને સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક બજાર મળ્યું છે।
ફ્યુચર રેડી અને આવનારા ભવિષ્યને અનુરૂપ ઉદ્યોગો માટે ગુજરાત ગ્લોબલ ડેસ્ટિનેશન બન્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ અને પ્રોએક્ટિવ ગવર્નન્સની ગુજરાતની ઇમેજને સમય અનુરૂપ પોલિસી રિફોર્મ્સ તથા પોલિસી ફ્રેમવર્કથી વધુ ઉજળી બનાવી છે. નવી ઉદ્યોગ નીતિ 2026 અને ડેટા સેન્ટર પોલિસી શિપ બિલ્ડિંગ એન્ડ રિપેર પોલિસી જાહેર કરીને ઔદ્યોગિક ક્ષેત્રને વેગ આપ્યો છે. ઉદ્યોગ વેપાર ઉત્પાદન ક્ષેત્રથી લઈને કૃષિ ગ્રામીણ અર્થતંત્ર અને સામાજિક સેવા ક્ષેત્ર સહિત સર્વાંગી વિકાસની પરંપરા ગુજરાતમાં ઊભી કરી છે. બાળકોના સંસ્કારયુક્ત શિક્ષણ અને શિક્ષણની ગુણવત્તા સુધારણા પર સરકારે ખાસ ભાર મૂક્યો છે. કોઈ પણ કારણોસર શિક્ષણ અધવચ્ચેથી છૂટી ગયું હોય તેવા બાળકોને શોધીને શાળામાં પ્રવેશ અપાવવાનું અભિયાન ઉપાડ્યું છે. સ્વસ્થ અને સક્ષમ ભવિષ્યના નિર્માણ માટે આંગણવાડીઓથી લઈને પ્રાથમિક શાળાના ભૂલકાઓને મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાથી પોષક આહાર આપીએ છીએ.